હલો, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો ફરી હું એક વખત તમારી સમક્ષ હાજર થયો છું એક ખૂબ જ નાનકડા સેશન સાથે. લગભગ 2 થી 3 મિનિટનો આ સેશન હશે. હવે આ સેશનના માધ્યમ થકી હું એક ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક નાનકડી વિનંતી કરવા આવ્યો છું. અને વિનંતી તો તમને બધાને ખબર છે કે અત્યારે માર્કેટમાં એક જ ખૂબ સરસ મજાનો મુદ્દો ચાલુ રહ્યો છે, એ છે ઓપ્ટ આઉટ. બરાબર. હવે આ શું છે એક્ઝેક્ટલી આને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમને ખબર છે કે થોડા દિવસ પહેલાં CCE ગ્રુપ એની મેન્સ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખાતાઓની ફાળવણી પણ થઈ ગઈ છે. અને કદાચ આવનારા 1 થી 2 દિવસની અંદર તમને બધાને ખબર છે કે CCE ગ્રુપ B મેન્સ એક્ઝામના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ થવા જઈ રહી છે. તો એવા સંજોગોમાં કદાચ તમને બધાને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર કેવા હશે જેમનું CCE ગ્રુપ એની અંદર ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, એને વિભાગની ફાળવણી પણ થઈ ગઈ છે, એને પોસ્ટ પણ મળી ગઈ છે. તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેનું સિલેક્શન ગ્રુપ બીની મેન્સ એક્ઝામમાં પણ થવાનું જ છે. કદાચ તમને ખબર છે કે ગ્રુપ બીની અંદર આપણે લગભગ 3600 જેટલા ઉમેદવારોને અંદાજિત લેવાના છે, હે ને. તો હું એવું માનું છું કે કદાચ બંનેની એક્ઝામ આપનારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો બની શકે કે આની અંદર 1000, 1200, 1500 જેટલા વિદ્યાર્થીઓ કોમન હોય. તો સીધો હિસાબ છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ, આજે વિદ્યાર્થીની જગ્યા હું પણ હોઉં, તો સીધો હિસાબ છે કે કોઈ સારી પોસ્ટ હોય, મને મારા કરતાં ઉપરની પોસ્ટ મળી હોય, તો એને હું છોડીને કોઈ નાની પોસ્ટવાળી નોકરીમાં તો ન જ જાઉં. તો આપણે એ બધા વિદ્યાર્થીઓને આજે એક નાનકડી રિક્વેસ્ટ આ વિડીયોના માધ્યમથી આપણે એક વિનંતી કરવાની છે કે શક્ય બને તો તમે શું કરજો કે તમારું માની લો કે ગ્રુપ એમાં તો થઈ ગયું છે અને ગ્રુપ બીમાં પણ જો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે તો તમે પ્લીઝ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ભાગ ન લેશો. એનું કારણ તમને ખબર છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો તમારું એક વખત કમ્પ્લીટ થઈ જશે, એનો મતલબ પસંદગી મંડળ એવું સમજશે કે તમે આ નોકરી માટે આવવા માટે રેડી છો. હવે એવા સંજોગોમાં જો પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય અને પછી જો તમે ત્યાં પોસ્ટિંગ વખતે ન જાઓ તો એનો મતલબ તમારી સીટ ખાલી વધશે. બરાબર. એટલે આપણે એ બધા વિદ્યાર્થીઓને ભેગા મળીને એક નાનકડી રિક્વેસ્ટ, અને હું ઓપન કહું છું કે આમાં બધાએ સાથ અને સહકાર આપવાનો છે. કોઈ તારું મારું એકેડમી આતે એવું કંઈ નહીં વિચારે. આમાં બધા વિદ્યાર્થીઓનું એક ભલું થાય, એક છેવાડાનો વિદ્યાર્થી રહી ન જાય. અને મારો મુદ્દો એક જ છે આમાં કે એક પણ સીટ ખાલી ન રહેવી જોઈએ. બરાબર. કારણ કે તમને ખબર છે કે ઘણા લાંબા સમયથી ભરતી આવી છે, ભરતી છેલ્લા લાસ્ટ 1.5-2 વર્ષથી ચાલી રહી છે. અને એવા સંજોગોમાં જો એકાદ સીટ પણ ખાલી રહી જાય તો તમને શું, મને પણ ઘણું દુઃખ થાય. એટલે આપણો મુદ્દો એક જ છે, સીટ ખાલી ન રહેવી જોઈએ. અને સીટ ખાલી ત્યારે જ નહીં રહેશે જ્યારે તમે બધા જાણો છો કે જે લોકો ઓલરેડી આના પહેલાં કોઈ સારી એવી પોસ્ટ ઉપર લાગી ગયા છે. હવે તમને ખબર છે કે આના પહેલાં ઘણા બધા ભરતી પરીક્ષાઓના પરિણામ આવ્યા. જેવી રીતે ગ્રુપ એનું મેન્સનું રિઝલ્ટ આવી ગયું, એનું તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે. એ પહેલાં હાઈકોર્ટ આસિસ્ટન્ટનું રિઝલ્ટ આવ્યું છે. એ પહેલાં કદાચ તમને ખબર છે કે અત્યારે શિક્ષકોની પણ ભરતીઓ ખૂબ મોટા પાયે ચાલી રહી છે. તો સીધો હિસાબ છે કે એ બધા વિદ્યાર્થીઓ જે ઓલરેડી ક્યાંક ને ક્યાંક લાગી ગયા છે, તો એ લોકોને આપણે વિનંતી એ કરીએ છીએ કે તમારે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્લીઝ તમે લોકો નહીં જતા. કારણ કે તમે સરકારી નોકરીની વેલ્યુ શું છે તમે ખૂબ સરસ રીતે સમજો છો, હે ને. છેલ્લા 1.5-2 વર્ષ પછી સ્ટ્રગલ કર્યા પછી નો ડાઉટ આપણે ખૂબ સારી મહેનત કરી છે, સ્ટ્રગલ કર્યું છે, તો ઘણી વખત જીવનમાં કે ને એક સાથે 2-3 નોકરીઓ મળે તો એ ખૂબ સારી વાત છે, આનંદની વાત છે. પણ તમને તો એક સારી નોકરી મળી ગઈ હોય તો બને તો એના પછીની નોકરીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જો તમે ન જશો તો એ પણ તમારા થકી એક વિદ્યાર્થીને થયેલી એક ખૂબ મોટી મદદ છે. આપણે પેલું કહીએ ને તન, મન અને ધનથી. તો અત્યારે જે સમય છે ને એ માની લઈએ કે આપણે ધનથી સેવા ન કરી શકીએ, તનથી સેવા ન કરી શકીએ, પણ કદાચ તમારે તમારા મનથી જો તમે સેવા કરશો, તમે મનથી એવો નિર્ણય કરી લેશો, તમે મનથી એવું નિશ્ચય કરી લેશો કે હું આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નહીં જઈશ કારણ કે મને ઓલરેડી આના કરતાં સારા પગારવાળી હાયર પોસ્ટવાળી નોકરી મળી ગઈ છે, તો આ પણ એક સરસ મજાનું સેવાનું જ કાર્ય હશે, હે ને. અને કદાચ તમારે ન જાઓ અને એના થકી જો કોઈ એક વિદ્યાર્થીને નોકરી મળે તો તમે બધા જાણો છો કે એની વેલ્યુ કેટલી છે, હે ને. ખૂબ ખૂબ આશીર્વાદ મળશે, એના પરિવારના બ્લેસિંગ્સ તમને મળશે, બધાના આશીર્વાદ તમને મળશે અને આ જ આશીર્વાદ તમને જીવનમાં ક્યાંક હજી આગળ લઈ જશે. બરાબર. તો વિનંતી આપણી એક જ છે બધા વિદ્યાર્થીઓને. અને આ મુહિમની અંદર મારી એક જ રિક્વેસ્ટ છે કે બધાએ ભાગ લેવાનો છે ને તમામ વિદ્યાર્થીઓ સુધી આ સેશનને તમે પહોંચાડજો.
બરાબર, હું મારા ખૂબ પ્રયત્ન કરી રહ્યો છું. ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે, તો હું તો ટેલિફોનિક પણ એમની જોડે વાત કરી રહ્યો છું કે ભાઈ પ્લીઝ તમે નહીં જતા. બરાબર, હા, એટલે આપણે એને સમજાવવાના છે. અને તમે બધા જાણો છો, તૈયારી કરો છો, તો તમારી આજુબાજુમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા ઉમેદવારો છે જે ઓલરેડી કોઈ સારી પોસ્ટ ઉપર લાગી ગયા છે. તો આપણે બધાને વિનંતી કરવાની છે ભેગા મળીએ કે તમે પ્લીઝ નહીં જતા. એટલે આપણો એક જ મુદ્દો છે, સીટ એક પણ ખાલી ન જવી જોઈએ. જે પણ 3600 સીટ છે બધી ભરાય, ત્યારે આપણે માનવાનું કે આપણું કામ સાર્થક થયું. કારણ કે તમને બધાને ખબર છે કે આમાં વેઇટિંગ લિસ્ટનો ક્રાઇટેરિયા નથી. એટલે જો કોઈ વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશે અને જો પછી તે હાજર નહીં થાય તો એ સીટ ખાલી રહેશે. બરાબર, ચલો, તો બસ આ જ આપણી એક નાનકડી વિનંતી છે. તો વન્સ અગેન બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે જે લોકો સારી પોસ્ટ ઉપર લાગી ગયા છે, એવું નથી કે ગ્રુપ એમાં જ લાગ્યા હોય, કોઈ પણ આના કરતાં સારી પોસ્ટ ઉપર લાગ્યા હોય, કોઈ ટેકનિકલ પોસ્ટ હોય, કોઈ શિક્ષકની પોસ્ટ હોય, કોઈ હાઈકોર્ટમાં જવાનું છે, કે માનો કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની સારી નોકરીમાં લાગી ગયું હોય, તો એવા વિદ્યાર્થીઓ ખાસ કરીને આ ગ્રુપ બી મેન્સના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી 1-2 દિવસમાં ચાલુ થવા જઈ રહી છે, એ કાર્યવાહીનો ભાગ નહીં લેતા. ઓકે, ચલો, તો આશા સાથે અહીંયા જ સેશનને પૂર્ણ વિરામ આપીએ છીએ. થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે. અને ખાસ હજી વિનંતી કરું છું કે પ્લીઝ તમે આ મુહિમનો ભાગ બનજો અને તમારા મિત્રો સુધી આ સેશનને પહોંચાડજો. થેન્ક યુ. બાય.